નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું દેવાયત ખવડ અને છેલ્લા એક બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર જે આખી જે ઘટના સમગ્ર ઘટનાને જે આખું જે બીજું રૂપ આપવામાં આવ્યું છે અને જે અફવા ફેલાવી રહી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. હંમેશા પોતાના લોકગીતોના કારણે ચર્ચામાં રહેનાર દેવાયત ખવડ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. તેના પાછળનું મુખ્ય કારણ મયુરસિંહ રાણા ઉપર થયેલો હુમલો છે. મહત્વનું છે કે રાજકોટના ક્ષત્રિય યુવક ઉપર તેમણે પાઇપથી હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઘટનાને લઈને દેવાયત ખવડે મૌન તોડ્યું છે અને હુમલાની ઘટનાને લઈને એક મોટી સ્પષ્ટતા કરી છે. તો મિત્રો, વિડીયોની અંદર દેવાયત ખવડ શું કહી રહ્યા છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. જી હા મિત્રો, વિડીયો જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવી કોઈ પણ ખબરો તમને સૌથી પ્રથમ મળતી રહે. તો મિત્રો, જો જુઓ એ દેવાયત ખવડનો સંપૂર્ણ વાયરલ વિડીયો. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું દેવાયત ખવડ અને છેલ્લા એક બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર જે આખી જે ઘટના સમગ્ર ઘટનાને જે આખું જે બીજું રૂપ આપવામાં આવ્યું છે અને જે અફવા ફેલાવી રહી છે કે રાજપૂત સમાજની સામે, જાડેજા પરિવારની સામે દેવાયત ખવડે આ કર્યું તે કર્યું. પણ હું સ્પષ્ટતા કરવા માગું છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે એ બે મારા પાડોશી છે. એક બાજુ પટેલ સમાજ છે, એક બાજુ જાડેજા પરિવાર, મારા એક દિવાલના મારા પાડોશી છે. છેલ્લા 6-8 મહિનાથી દરવાજાની અને ગાડીની એમની તકરાર જે ચાલી આવતી હતી એ મેટરમાં કેવું ઇન્ટરફીલ છું જ નહીં. પણ રાત્રે 10:30 વાગે 2 દિવસ પહેલાં 8 થી 10 જણા આવી ગયા અને આવીને જે મારી બાજુમાં મારા ઘરના આંગણે જે બેઠા હતા એનો કાંઠલો પકડી અને એની સાથે રકજક થયેલ. મારો એક પાડોશી ધર્મ છે, મારી એક નૈતિક ફરજ બને કે મેં બેને જુદા પાડવાનો પ્રયાસ કર્યો. તો એ બાબતને લઈ અને એવડું મોટું રૂપ આપીને મને સોશિયલ મીડિયામાં રાજપૂત સમાજની સામે નેગેટિવ સાબિત કરવાના, છબી ખરાબ કરવાના જે પ્રયાસો બીજા જે કરી રહ્યા છે, જે મારા હેતુ દુશ્મન છે, જેને કદાચ દેવાયત ખવડ નહીં ગમતો એના માટે, તો હું સમાજને, રાજપૂત સમાજને, હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું. કોઈ એગો, એટીટ્યુડ કે કોઈ અભિમાનથી હું આવ્યો નથી અને એવો કલાકારીથી હું કોઈ એનો નશો કે ફાંકો લઈને ફરતો નથી. પણ હું એક જરૂર કહું રાજપૂત સમાજને કે આજની તારીખ સુધી આ દેવાયત ખવડે રાજપૂત સમાજનું પોઝિટિવ જ બોલ્યો છે. ક્યાંય નેગેટિવ સાબિત કરવાનો પ્રયાસ મેં નથી કર્યો. મારા 50 ડાયરામાં 40 ડાયરામાં રાજપૂત સમાજ વિશે બોલેલો. આજ પણ એ સમાજ મારા શિરોમાન્ય છે અને જીવીશ ત્યાં સુધી મારા શિરોમાન્ય સમાજ રહેવાનો છે, કારણ કે હું એવડા સંબંધ સમાજ સાથે લઈને બેઠો છું. તો એ સંબંધને લઈ અને મને સોશિયલ મીડિયામાં નેગેટિવ મારું ચિત્ર ખડું કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, તારા રાજપૂત સમાજની વિનંતી સાથે, રિસ્પેક્ટ સાથે અને હૃદયથી એક રિક્વેસ્ટ કરું છું કે તમે નક્કી કરજો, જાણજો, વિચારજો અને સમગ્ર ઘટના છે, શું બાબત છે, બસ એને તમે વિચારી અને એકવાર જોઈ લેજો, એટલે જેથી કરીને મારો નેગેટિવ મેસેજ ફરે નહીં. અને બસ મારે આટલું જ સૂચન છે. અને વાત રહી બીજી કે ઘર આંગણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટના બને તો મારી જગ્યાએ તમે ઉભા રહીને જોઈજો. તમારી મારી ફરજ શું બને, કોઈ પણને નોખા પાડવાની. તો ઉગ્ર બોલાચાલી થઈ, આમાં કોઈ વસ્તુ હથિયાર નહીં કે કાંઈ કોઈ બાબત છે ને, એના બધા પુરાવા મારી પાસે છે. એ જ્યારે કહો તારું રજૂ કરવા તૈયાર છું. એટલે સમાજને મારી એક હૃદયથી રિસ્પેક્ટ સાથે એક વિનંતી છે કે તમે આને જોજો અને નક્કી કરજો, કારણ કે નેગેટિવ ચિત્ર મારું ખડું કરી અને સમાજમાંથી મને પર કરવાના જે પ્રયાસો થયા છે એની સામે સમાજ નોંધ લે, એ મારી હૃદયથી વિનંતી.